હમ નઈ છે ને એ કથન પદ્ધતિ છે. આપણા જૈન દર્શનની અંદર અ 3 પ્રકારની જે અહિંસા ગણાય, માનસિક અહિંસા, વાચિક અહિંસા અને કાયિક અહિંસા. બરાબર. તો માનસિક અહિંસાને અનેકાંતવાદ કહેવાય. અનેકાંત. પછી વાચિક અહિંસાને કહેવાય સ્યાદવાદ. હા. અને અ કાયિક અહિંસાને આપણે જે અહિંસાથી જે આપણે અહિંસાની વ્યાખ્યા કરે છે ઈ કોઈ જીવોને દુઃખ થાય એવું કરવું નહીં, એ વગેરે. હા ને, અવિહયાવત્યા લેસ્યા વગેરે જે પણ ક્રિયાઓ છે એ ક્રિયા. તો અનેકાંત વિચારથી અહિંસાની શરૂઆત થાય અને એ જ્યારે શબ્દનું રૂપ પકડે ત્યારે ઈ સ્યાદવાદ બને. તો સ્યાદવાદ એટલે અહિંસક વચન અભિવ્યક્ત કરવાની એક રીત, એક પદ્ધતિ, એને અને સ્યાદવાદ કહેવામાં આવે. અનેકાંત વિચારને અનેક રીતે રજૂ કરવાની જે રીત, દ્રષ્ટિકોણ, એને અનેકાંત કહેવામાં આવે. તો આ બધા અહિંસાના રૂપ છે. બરાબર. કોઈ પણ એક વસ્તુમાં એક ધર્મ નથી, અનંત ધર્મો છે. હવે અનંત ધર્મોને તમારે વિચારવા છે, તમારે કહેવા છે અને તમારે જીવવા છે. 3 રીત છે, મન, વચન અને કાયા. તો અનેક ધર્મયુક્ત વચનોને તમારે વિચારવા છે વસ્તુના. તે વિચારવાની જે પદ્ધતિ, વિચારવાનો જે એંગલ, એને અનેકાંત કહેવામાં આવે. કે વસ્તુને અભેદથી, ભેદથી અનેક રીતે તમે વસ્તુનો વિચાર કરો, એને અનેકાંત કહેવામાં આવે. અને એ જે અનેકાંત વિચાર છે, તમારે કોઈને સમજાવવું છે, તમારી અભિવ્યક્ત કરવું છે, તમારે જ્યારે કહેવું છે, ત્યારે અનેક ધર્મોને તમે એક સાથે કઈ રીતે કહી શકશો? કહેવા સમયે તો કોઈ પણ એક વસ્તુને કહી શકશો, અનેક વસ્તુને તો નહીં કહી શકો. બરાબર. સ્વામી તો સ્યાદવાદ. હા, સ્યાદવાદ. હા, એ જ તમને સમજાવું છું કે અનેક ધર્મો છે એને તમારે કહેવા છે. તો એ કહેવાની જે પદ્ધતિ છે, કહેવાની જે રીત છે, એ રીતને સ્યાદવાદ કહેવામાં આવે. અને એ અનેક ધર્માત્મક પદાર્થની સાથે તમારે જીવવું છે. તો જીવવાની જે રીત છે, પદ્ધતિ છે, એને અહિંસા કહેવામાં આવે, જે આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. બરાબર. તો આપણે આજે નહીં શીખવો છે, તો નહીં છે એ વચનને અભિવ્યક્ત કરવાની એક વિશિષ્ટ પ્રણાલિકા છે, વિશિષ્ટ એક મેથડ છે. કે અનેક ધર્મો છે વસ્તુમાં, હવે અનેક ધર્માત્મક વસ્તુ છે એ વિરોધી પણ હોઈ શકે. તો વિરોધી વસ્તુને એક સાથે કહેવું છે, તેને કઈ રીતે કહેશો? તો એ કહેવા માટેના આપણે ત્યાં 3 પ્રકાર છે: પ્રમાણ, નય અને નિક્ષેપ. અનંત ધર્માત્મક વસ્તુને અભિવ્યક્ત કરવા માટેના 3 પ્રકાર છે. એમાં એક છે પ્રમાણ, બીજું છે નય અને ત્રીજું છે નિક્ષેપ. ત્રણેય એકબીજાના પૂરક છે. બરાબર. હવે પ્રમાણ કોને કહેવાય? તો કે વસ્તુમાં અનંત ધર્મો છે, એને અભેદથી કથન કરવું હોય, અભેદની દ્રષ્ટિએ, કે આખી વસ્તુ એટલે શું, એને અભેદ ભાવથી કેવી હોય, તો એની માટે પ્રમાણનો સહારો લેવામાં આવે.
એના એક એક પર્યાયને લઈને કથન કરવાનું આવે તેમાં નયનો સહારો લેવામાં આવે. અને પ્રમાણ અને નયને એક આરોપણ વિધિથી કહેવામાં આવે, એને નિક્ષેપ કહેવામાં આવે. સમજાણું? ફરીથી, વસ્તુના અનંત ધર્મોને જ્યારે મારે કોઈ સામે અભિવ્યક્ત કરવું છે, કોઈને કેવું છે, તો કહેવા માટે અભેદ દ્રષ્ટિથી કેવું, જેમ કે આ ઘડો છે, પછી આ ચાંદીનો ઘડો છે, આ માટીનો ઘડો છે, આ ત્રાંબાનો ઘડો છે, આ પિત્તળનો ઘડો છે, બરાબર? તો એક ભેદ કરીને કેવું હોય, તો એક ભેદ કરીને કહેવાની પદ્ધતિ એને નય કહેવામાં આવે. અભેદ દ્રષ્ટિથી સામૂહિક રૂપે તમને કહેવાની જે દ્રષ્ટિ છે એને પ્રમાણ કહેવામાં આવે. પ્રમાણ અભેદથી વસ્તુનું કથન કરે અને નય છે એ વસ્તુનું આંશિક રૂપે કથન કરે. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. હા. અને નિક્ષેપ છે એ પ્રમાણ અને નયનું આરોપણ કરીને કોઈ પણ આકારમાં, નામમાં, વ્યવહાર ધર્મમાં જ્યારે એને વાપરવાનો પ્રયોગ કરવામાં આવે ત્યારે નિક્ષેપનો સહારો લેવામાં આવે. તમે સ્વામી સમજાવીશ? જી, દાખલા તરીકે કઈ કરી મેં તમને શું કીધું કે જેમ કે આ ઘટ છે, ઘડો છે, આ મનુષ્ય છે, આ ઘડો છે, હા, આ આત્મા છે, આ સત છે, તો બધાનું એક દ્રષ્ટિકોણ કરીને કહેવામાં આવે, અભેદ ભાવથી કહેવામાં આવે, એ એ પ્રમાણ કહેવાય. આખા પદાર્થનું એક સાથે જે કહેવામાં આવે એને પ્રમાણ કહેવાય. પછી એની પર્યાય એક પર્યાયને લઈને જે કથન કરવામાં આવે એને નય કહેવાય. જી. બરાબર? અને વ્યવહારમાં જ્યારે એને ઉતારવામાં આવે ત્યારે એ નિક્ષેપ દ્વારા એને વધારે ખુલ્લું કરવામાં આવે. નિક્ષેપ એટલે આરોપણ. તમે ઓકે કોઈના ઉપર નામ પાડ્યું, હા, બરાબર. જી સ્વામી. સમજાઈ ગયું? પ્રમાણ, નય અને નિક્ષેપ ત્રણેય અલગ અલગ. હા આ જી. બે છે વસ્તુને અભિવ્યક્ત કરવાના પ્રકાર. સ્વામી, એટલે તમે ઘડાનું જે એક્ઝામ્પલ આપ્યું આપણે પ્રમાણ માટે, પછી ઈ જ એક્ઝામ્પલ ને નયમાં લેવું હોય તો? આ માટીનો ઘડો, આ સોનાનો ઘડો, આ ઘીનો ઘડો, આ અને પાણીનો ઘડો, આ અને રાખનો ઘડો, એ તમે જે અલગ ઘડો જ છે, પણ ગલાને અલગ રીતે તમે જુદા પાડો છો, તો ઈ એ જે નહીં. કહેવાની રીત છે ઈ નય છે. અને નિક્ષેપ? નિક્ષેપ તમે એના પર આરોપણ કે આવો આકાર હોય, એમાં આવું ભર્યું હોય તો એને આનો ઘડો કહેવાય. વ્યવહાર નિક્ષેપથી ચાલે. સમજાણું? મારે કોઈને ઓળખાણ આપી છે કે જાઓ રૂમમાં પડ્યા છે એમાંથી ઘડા લઈ આવો, તો ઘડા આવા 4 પડ્યા છે, કયો ઘડો, તો તમારે એને આપવું પડશે ને ઓળખાણ. શું ઓકે. ઓળખાણ આપશો? લાલ કલર નો છે કે એમાં આ લાલ ભર્યું છે કલરનો ઈ છે, લઈ આવો. એમાં આ ભરેલું છે, આવા કલરનું છે, આ છે તો આ કહેવાય. હા, ઓકે. બરાબર? હા. સ્પેસિફિકેશન, હા, સ્પેશિયલ તો એને સ્પેસિફિકેશન. નિક્ષેપનો અર્થ છે કે કોઈ પણ ચીજને જ્યારે વ્યવહારમાં તમારે લાવવી હોય તો તમારે એનું નામ આપવું પડે. સૌથી પહેલા નામ આપ્યા પહેલા વ્યવહાર થાય નહીં. હમ. હવે તમે એમ કે રૂમમાં ઓલું પડ્યું છે ને લઈ આવતો, ઓલું પડ્યું છે ને લઈ આવતો, ઓલું પડ્યું છે ને લઈ આવતો, તો શું લઈ આવશે? તો ઘડો તમારે નામ આપવું પડે કે ના આપવું પડે? બરોબર. જી. અને ઘડો નામ આપો એટલે બધા સમજી જાય કે ઘડો એટલે આને આ કહેવાય. ઘડો એટલે કોઈ બાલટી નો લઈને આવે. હા, બરોબર. તો ઈ જે વ્યવહાર છે, વ્યવહાર નિક્ષેપથી ચાલે. સમજાણું બરાબર બધાને? જી સ્વામી.
તો અત્યારે આપણે પ્રમાણની વાત નથી કરવાની, અત્યારે આપણે નહીંની વાત કરવાની છે. બરાબર. તો વસ્તુના અનેક ધર્મો છે, એમાંથી કોઈ પણ બીજા ધર્મનો નિષેધ કર્યા વગર કોઈ પણ એક ધર્મના વર્તમાન એક સત્ય અંશને કહેવું એને નહીં કહેવામાં આવે. સામે એમાં કોઈ એક્ઝામ્પલ છે? આપણે હવે શરૂ કરશું જ ને, નૈગમ નહીં ને વ્યવહાર નહીં ને બધાય. તો નહીં છે એ પ્રમાણ પણ નથી ને અપ્રમાણ પણ નથી, સત્યનો અંશ છે. જેમ કે સમુદ્રમાંથી કોઈએ પાણીનો ઘડો ભર્યો, બરાબર. તો હવે પાણી, ઘડામાં જે પાણી છે એને તમે સમુદ્ર કહેશો? ના. તો એને અસમુદ્ર કહેશો? સમુદ્ર પણ નહીં કયો, કારણ કે ગળામાં પાણી કોનું છે? સમુદ્રનું. હા, અને સમુદ્ર પણ નહીં કયો, કારણ કે ગળામાં પાણી છે એ તો સીમિત છે, સમુદ્ર તો બહુ મોટો છે. તો જેમ ઘડામાં સમુદ્રમાંથી ભરેલા ઘડાના પાણીને સમુદ્ર પણ ન કહેવાય, તેમ એને અસમુદ્ર પણ ન કહેવાય, પણ સમુદ્રનો અંશ કહેવાય કે ન કહેવાય? કહેવાય, કારણ કે પાણી. બરાબર ને? તો એવી રીતે નહીં છે એને પ્રમાણ પણ ન કહેવાય, અપ્રમાણ પણ ન કહેવાય, પણ વસ્તુને સિદ્ધ કરવા માટે સત્યનો એક અંશ હોય એનામાં, પણ એ બીજાનો નિષેધ ન કરે. સમજાણું? હવે અન્ય દર્શી એમ કે છે કે આત્મા નિત્ય છે, તો આત્મા નિત્ય છે એની ના નહીં, પણ આત્મા અનિત્ય પણ છે પર્યાયથી. તો નહીં એમ કે આત્મા નિત્ય છે, એક અંશ. કોની અપેક્ષાએ? તો કે દ્રવ્યની અપેક્ષાએ. પણ પર્યાય અનિત્ય છે એનો એ નિષેધ નથી કરતા, એનો એ વિરોધ નથી કરતા. એટલે જૈન દર્શનની સૌથી મોટામાં મોટી વિશેષતા અને શાદવાદની સૌથી મોટામાં મોટી શૈલી હોય તો નહીં છે. નહીં એ જીવને અવિરોધ દ્રષ્ટિ રાખતા શીખડાવે કે આ જગતમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ નહીંની અપેક્ષાએ સત્ય છે, અસત્ય નથી. દરવાજા બંધ કરીને કરો ખરા. હલો, જી સાહેબ. સમજાણું નહીં તમને? પેલા નહીં એટલે સત્યનો એક અંશ. તો સત્યનો એક અંશ સત્ય નથી, અસત્ય પણ નથી, પણ સત્યનો એક અંશ છે. તો સત્યના એક અંશને રજૂ કરો તો બાકીના જે સત્યના અંશ છે એને ગૌણ કરીને કેવું. હા, છોકરો એના પપ્પાને કે આ મારા પપ્પા છે, પણ પપ્પા છે એ છોકરાનો એક સત્ય અંશ છે, પણ એ કોઈનો દીકરો પણ છે, કોઈના ભાઈ પણ છે, એ ઓટોમેટિક સ્વીકારાય કે નો સ્વીકારાય? કે દીકરાના પપ્પા એટલે પપ્પા જ કહેવાય, એ બીજા કાંઈ જ ન કહેવાય? કહેવાય, કહેવાય બીજાના. સમજાણું તમને? હા, તો નહીં વસ્તુના સત્ય અનેક ધર્માત્મક છે, એમાંથી કોઈ પણ એક ધર્મને લઈને કથન કરવું એને નહીં કહેવામાં આવે. સમજાણું બધાને બરાબર? જી જી સ્વામી. હવે નહીંને કહેવાના શાદવાદમાં 7 ભંગ છે. સ્યાત અસ્તિ, સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ,
સ્યાત અસ્તિ નાસ્તિ. સ્યાત અવક્તવ્ય. સ્યાત અસ્તિ અવક્તવ્ય. સ્યાત નાસ્તિ અવક્તવ્ય. અને સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. આ 7 ભંગ છે. સ્વામી છેલ્લું શું કીધું સ્વામી? સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. આ 7મો ભંગ છે. પેલા 4 ભંગ સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવક્તવ્ય. બરાબર. આ 7 ભંગ છે અને આ 7 ભંગ સ્યાદવાદની આ 7 એના બીજ છે. આ 7 બીજ ઉપર જ આખો સ્યાદવાદ ચાલે. કોઈ વસ્તુ અસ્તિ હોય ખરું અને સ્વામી, એમાં બીજું ન પણ હોય. હા, પાટી ફરીથી બતાવો સ્વામી. જી સ્વામી. બરાબર. આત્મા ચૈતન્ય છે, અસ્તિ. હા, પણ છદ્મસ્ત છે તો એ ખાલી ચૈતન્ય તો નથી, અને શરીર પણ છે કે નહીં? તો શરીર છે એ ચૈતન્ય છે કે જડ છે? જડ છે. છે કે નહીં? હમ. હા, તો આત્મા ચૈતન્ય છે, શરીર જડ છે પણ આત્મા જડ નથી. આત્મા ચૈતન્ય છે પણ જડ નથી. તો સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ થયું. પછી સ્યાત અસ્તિ નાસ્તિ. બેને ભેગા કરો. પછી કોઈ કે તમે આત્મા બતાવો, તો તમે આત્મા બતાવી શકશો, કહી શકશો? તો કે અવક્તવ્ય, કહી શકાતો નથી. જણાય ખરો, અનુભવાય ખરો, આપણે એને ક્રિયાથી જાણી પણ શકીએ કે આ જીવે છે, આ મૃત્યુ પામ્યા છે, આપણને ખબર બધી પડે છે. પણ કોઈ આપણને કે બતાવો તો આપણે બતાવી શકીએ, કહો તો આપણે કહી શકીએ? તો કે એની માટે આપણા બધા જ શબ્દો ટૂંકા પડે, તો આપણે કેવું પડે કે ભાઈ અવક્તવ્ય. એક આ સામાન્ય વ્યવહારની વાત છે. આત્મા ઉપર ઉતારવાની વાત તો આખી એક અલગ છે. તો કોઈ પણ વસ્તુને પ્રગટ કરવા માટે કા તમારે સ્યાત અસ્તિનો સહારો લેવો પડે. આ છે, આ છે, આ છે, આ છે. પછી છે તો ઘણી વસ્તુ એમાં ન પણ હોય. હવે દૂધ પાક છે, એમાં સાકર હોય, એમાં ઇલાયચી હોય, એમાં જાયફળ હોય, એમાં કેસર હોય, એમાં બદામ હોય, એમાં પિસ્તા હોય, એમાં કાજુ હોય. એ બધું અસ્તિ 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 અસ્તિ. પણ સ્યાદ નાસ્તીમાં શું આવે? નથી. શું નથી? તો કે એમાં નમક નથી, મરચું નથી, દાણા જીરું નથી, તેલ નથી. હા, નાસ્તી છે. હવે તમે કે કાઢીને બતાવો, તો કાઢીને બતાવી શકશો? તો અવક્તવ્ય છે. તમે અનુભવી શકશો પણ બતાવી નહીં શકો.
હમ. સમજાણું તમને? તો વ્યવહારમાં આવી કેટલી વસ્તુ છે જેને આપણે જાણી શકીએ, એને આપણે અનુભવી શકીએ, નથી એને પણ જાણી શકીએ, અનુભવી શકીએ, પણ આપણે એને શબ્દ આપી શકતા નથી, એટલે અવક્તવ્ય થાય. તો આવા બધા ભંગોને લઈને આખા સ્યાદવાદનું સર્જન થાય. હા, આજે આપણે આ વિષય નથી લેવો, આ ખાલી તમને જરાક સમજાવ્યું એટલા માટે કે નહીં સમજવા માટે બરાબર. તો નહીં એટલે સમજાઈ ગયું કે નહીં તમને? બરાબર. વસ્તુના અનેક ધર્મો છે, એમાંથી કોઈ પણ એક ધર્મને આંશિક રૂપે કહેવાની જે કથન શૈલી, એને નહીં કહેવામાં આવે. જ્યારે અભેદ દ્રષ્ટિથી, દ્રવ્ય દ્રષ્ટિથી કહેવામાં આવે, કોઈ પણ ભેદભાવ વગર સામૂહિક રૂપે કહેવામાં આવે, એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે. અને પર્યાય રૂપે વિશેષ વિશેષ રૂપે જ્યારે કહેવામાં આવે, ત્યારે એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે. જેમ કે નૈગમ છે, એ બધાને લઈને ચાલે, એમાં કોઈના ભેદ નથી, તો એ દ્રવ્યાર્થિક નહીં છે. સંગ્રહ પણ સમૂહનું વાચક છે, એટલે એ પણ દ્રવ્યાર્થિક નહીં છે. વ્યવહાર એ પણ સમૂહનું સૂચક છે, એટલે એ પણ દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્યાર્થિક નહીં એટલે અભેદ ભાવથી ભેદ કર્યા વગર સમુચય રૂપે જે કહેવામાં આવે, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય, કે એનું મૂળ રૂપ લેવામાં આવે. માટી, પછી હવે એ માટી લાલ માટી હોય, કાળી માટી હોય, પીળી માટી હોય, એની પર્યાયો અલગ અલગ હોય, એનો વાંધો નહીં. સોનાની માટી હોય, ચાંદીની માટી હોય, ત્રાંબાની માટી હોય, કોઈ પણ હોય, પણ છે તો બધા પૃથ્વીકાયના જ. સમજાણું રેખાબેન? હા સ્વામી, સમજાણું. તો 3.5 નહીં દ્રવ્યાર્થિક છે ને 3.5 પર્યાયાર્થિક નહીં છે. રુજુ સૂત્રમાં દ્રવ્યથી શરૂઆત થઈને પછી એ પર્યાયમાં છેલ્લે વયું જાય, એટલે 3.5 નહીં દ્રવ્યાર્થિક નહીં છે, અભેદ ભાવથી કેનારા નહીં. વસ્તુના સામાન્ય ધર્મને લઈને કેનારા અને વસ્તુના વિશેષ ધર્મને લઈને કેનારા, જે એ બધાને કહેવાય પર્યાયાર્થિક નહીં. પર્યાયાર્થિક નહીં. વિશેષ ધર્મને લઈને કહેવાય એ પર્યાયાર્થિક નહીં, અને સામાન્ય ધર્મને લઈને કહેવાય એને દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્યાયાર્થિક નહીં. દ્રવ્યાર્થિક એટલે માટી એ દ્રવ્ય. હા, સમૂહ વાચક હોય ને હા ત્યાં સુધી એને દ્રવ્યાર્થિક કહેવાય. હા પછી એક એક વિશેષ વિશેષ પર્યાય પ્રગટ થતી જાય, હા એને કહેવાય પર્યાયાર્થિક નહીં. હા, અચ્છા, હા, બરાબર. જેમ કે માટી હા એ દ્રવ્ય છે, માટીનો પિંડ એ દ્રવ્ય હા છે, હા એમાંથી આકાર એ પણ સામાન્ય આકાર છે, કયો એમાં કોઈ વિશેષ, કોઈ એની અલગ ઓળખાણ નથી. હા પિંડ રૂપે જ હા થયો છે એ. હમ પછી રુજુસૂત્ર નહીંમાં એનો આકાર ઘડવામાં આવે,
તો અચ્છા. શરૂઆત એની દ્રવ્યથી થાય અને પછી એ પર્યાયમાં ઢળી જાય, આકાર બનવામાં જાય. હા બરાબર. સમજાય? હા હા જી સ્વામી. હા, એટલે સૌથી પહેલા કોઈ પણ ભૂત, ભવિષ્ય, વર્તમાન, કોઈ પણ, પછી નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ, આવા કોઈ ભેદભાવ કર્યા વગર બધાની રીતે જે કથન કરવામાં આવે એને નૈગમ નય કહેવામાં આવે. ઓકે. હા એ આપે ગયા વખતે નિગમ નો સમજાવ્યું. હા, નૈગમ નયમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન આપણે ગઈ વખતે કીધું તું, પણ આજે હા એને વધારે ક્લિયર કરી લ્યો. હા હા. ભૂત નૈગમ, હમ ભવિષ્ય નૈગમ હમ અને વર્તમાન નૈગમ. હમ બરાબર. ભૂત નૈગમ એટલે આજે મહાવીર જયંતિ છે. મહાવીર જયંતિ ને તો 2500 વર્ષ ઉપર થઈ ગયું, 2551 વર્ષ. છતાં પણ આજે ચૈત્ર સુદ તેરસ ને દિવસે કે ચૈત્રવદી તેરસ ના દિવસે આપણે મહાવીર જયંતિ મનાવીએ છીએ. હમ તો એને શું કહેવાય? એ કયા નયની અપેક્ષા છે? તો કે ભૂત ભૂત. નૈગમ હા નયની અપેક્ષા. ઓકે. બરાબર છે. હમ પછી ભવિષ્યની અપેક્ષા કથન હમ કરીએ. હા, કે જે ભવિષ્યમાં દીક્ષા લેવાના છે તો આપણે એને ભાવ દીક્ષાર્થી કહીએ. હમ અથવા તો અરિયન ભગવાન છે એ સિદ્ધ થવાના જ છે નિયમમાં, તો આપણે એને સિદ્ધ કહીને બોલાવીએ. હા હા ભવિષ્યમાં થવાના છે પણ વર્તમાનમાં એ તરફ જવાનું હોય ને, કે જેમ કે કોઈ ઘરેથી નીકળ્યા બહાર ગામ જવા માટે, તો આપણે એને કહી દઈએ ને કે ભાઈ અહીંયા ગયા છે, હજુ તો સ્ટેશન ન પહોંચ્યા હોય, તો એ કઈ નયની અપેક્ષા એ? તો કે ભવિષ્ય હા નૈગમ નિગમ નયની અપેક્ષા ભવિષ્ય. ઓકે. ભવિષ્ય નિગમ ને. હા, ભવિષ્ય નૈગમ નયની અપેક્ષા હમ એટલે અને વર્તમાન નયની અપેક્ષા વર્તમાન નૈગમ શું કહેવાય? કે આપણે એમ કહીએ ને કે વ્યવહારમાં જે ભાષા વપરાતી હોય કે રસ્તો જઈ રહ્યો છે, હવે રસ્તો જઈ રહ્યો છે કે મુસાફરો જઈ રહ્યા છે? મુસાફરો જઈ રહી છે. પણ આપણે કે રસ્તો જઈ રહ્યો છે, તો એ વર્તમાનમાં જે પર્યાયો છે એને લઈને જે કથન કરવામાં આવે એ વર્તમાન નૈગમ નય છે. જી સર. સમજાણું? હા હા, તો આ પણ નૈગમ નય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન. પછી નામની અપેક્ષા દ્રવ્યની અપેક્ષા ભાવની અપેક્ષા સ્થાપનાની અપેક્ષા કથન કરવામાં આવે, એ પણ નૈગમ નય છે. નૈગમ નો અર્થ શું છે ખબર છે? નિગમ. નિગમ એટલે જનપદ, અથવા તો નિગમ એટલે ગામ. તો ઓકે. ગામમાં જે વ્યવહાર ચાલતો હોય, હમ જે રીતે શબ્દોનો વ્યવહાર વગેરે ચાલતો હોય, હમ એ વ્યવહારને સ્વીકારીને જે કથન કરવામાં આવે એને હમ નૈગમ નય કહેવાય. એમાં સત્ય છે કે નહી એ નથી જોવાતું, પણ ઈ વચન વ્યવહારમાં સ્વીકાર્ય છે, બધા વાપરે છે અને બધા એનાથી પદાર્થનો બોધ સમજી જાય છે. હમ નયનું કામ છે પદાર્થનો બોધ કરાવવાનું. તો નૈગમ નયમાં જે બોલચાલ છે, જે લોક વ્યવહાર છે, એ લોક વ્યવહારને બધા જ સમજે છે કે ન સમજે? હા સમજે. હે ને? હા. તો એને નૈગમ નય કહેવામાં આવે. હમ બરાબર. એમાં બધાનો સ્વીકાર થાય, કોઈનો નિષેધ નહીં. હા જી સર. કોઈ પણ સાધકનો કે કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ થાય ત્યારે એને પ્રવેશ કર્યો એ જ એનું મોટામાં મોટું લક્ષણ છે. પછી બીજી એનામાં યોગ્યતા છે કે નથી, આવો કોઈ વિચાર નૈગમ નય ન કરે.
આપણે કહીએ ને કે બસ તેરે દ્વાર આના ही बस है તો નૈગમ ને એકદમ બધાને બરાબર સમજાઈ ગયું? જી હેલો, સ્વામી. જી સ્વામી સ્વામી. સમજાણું. ન સમજાયું હોય તો કેજો, પછી એક વખત આ બધા નઈ નું તો એવું કામકાજ છે. હમ સ્વામી નીકળી ગયેલા. નહીં તો ગયું લાગે. હેલો, જી સ્વામી. અચ્છા વયું ગયું તું? હા હા, નૈગમ ને બધાને બેસી ગયું. હા. હમ તો હવે સંગ્રહ નહીમાં જઈએ. એવી રીતે જીવ માટે પણ નૈગમ નહીં શું વિચારે કે બસ જીવ છે, પછી એ ખરેખર જીવ હોય તોય ભલે, જીવનો ફોટો હોય તોય ભલે, જીવ કોઈ વસ્તુ ઉપર તમે જીવનું આરોપણ કર્યું કે ભાઈ આ જીવ છે તોય ભલે, કોઈનું નામ તમે જીવરાજ પાડ્યું તોય ભલે, પણ એ બધાને જીવ તરીકે સ્વીકારે. નિગોદના જીવને જીવ તરીકે સ્વીકારે અને સિદ્ધના જીવને પણ જીવ તરીકે સ્વીકારે. એ કોઈમાં પણ ભેદભાવ ન કરે, બધાને એક દ્રષ્ટિએ સ્વીકાર કરે. આ નૈગમ નૈનું કામ છે. હમ બરાબર? અને ઘડા તરીકે કહીએ તો ખેતરમાં જે માટી લેવા માટે જાય તો જે માટી ઘડા યોગ્ય જે માટી છે એને ઘડા તરીકે કથન કરવું, આ નૈગમ નૈ છે.
બરાબર. હવે સંગ્રહ નહીં. જે માટી ખેતરમાં હતી એ ખેતરમાંથી માટી કાઢીને લાવ્યા અને લાવી અને માટીનો ઢગલો કર્યો. હા, પછી એમાં કાંકરાય છે, એમાં સાળવાય છે, એમાં કચરો પણ છે, પણ એ ઘડાને યોગ્ય જે માટી લઈ આવ્યા હતા અને એ માટીનો જે ઢગલો કર્યો અને એને ઘડા તરીકે સંબોધે કે ભાઈ આ ઘડો છે, એને કહેવાય સંગ્રહ નહીં. બરાબર. હવે અહીંયાથી શુદ્ધ શરૂ થાય સંગ્રહ નહીંથી. કે નૈગમ નૈની અંદર તો વસ્તુ નહોતી તો પણ એનો સ્વીકાર કરતા હતા નામ નિક્ષેપ માત્રથી. જ્યારે સંગ્રહ નહીંમાં નામ નિક્ષેપ ન લે, તમારી સામે એ વસ્તુ હોવી જરૂરી છે. હા, ઘડો કે તો ખાલી ચિત્રના ઘડાને સંગ્રહ નહીં સ્વીકારે નહીં. તમને ઘડો કીધો છે તો ઘડાને યોગ્ય માટી ત્યાં હોવી જરૂરી છે. એમ જીવ કીધું તો જીવનું નામ નહીં, જીવનું ચિત્ર નહીં, જીવનો ફોટો નહીં, ઈ નહીં, પણ જીવનું હોવું. પછી ભલે ઈ નિગોદમાં કેમ ન હોય, અશુદ્ધ રૂપે કેમ ન પડ્યો હોય, તો એને જીવ તરીકે સ્વીકારવું. અવ્યવહાર રાશિના જીવ તરીકે, અવ્યવહાર રાશિ સ્થિત જીવને જીવ તરીકે સ્વીકારવું. અને એ ઉપરાંતમાં બધા જ જીવને જીવ તરીકે સ્વીકારવું આ સંગ્રહ નહીંનું કામ છે. પણ એનામાં જીવનું હોવું જરૂરી છે. જેમ માટીમાં માટીના ઘડા બનવાની યોગ્યતાનું હોવું જરૂરી છે. એને સંગ્રહ કહેવાય. એટલે જરૂરી નથી કે દેખાવું જોઈએ ને. શું? આ માટીમાં ઘડો છે એમ દેખાવું ન જોઈએ, પણ આ ભલે માટીમાંથી ઘડો દેખાય નહીં તો કઈ નહીં, પણ એનામાં ઘડા બનવાની પૂર્ણ યોગ્યતા છે. એટલે જેમ કે જીવ છે પણ આપણને જીવ નિગોદના કે જીવ દેખાતા નથી, પણ જીવ છે એમ માનવાનું. જીવ દેખાતા નથી પણ જીવ છે તો ખરા ને. હા હા, બરાબર. એવંભૂત મના કરે કે આ જીવ નથી, હમ. પણ સંગ્રહ નહીં એને જીવ તરીકે માને કારણ કે જીવ છે. અચ્છા. એમ આ માટી રેતી નથી, આમાં ઘડો બનશે એટલે આ ઘડો છે. ઓકે. થેન્ક યુ. એટલે સ્વામી પર્યાય જોઈને માને ને. એક જ મિનિટ ઓલું લઈ આવું, બુકે લઈ આવું, કદાચ ચાલુ કરો. એક જ મિનિટ આવું. હા. જીણ ધમો બુક છે ને, એમાં છે લગભગ નહીં નો ને. સ્વામી આગળ છે. એક જ મિનિટ. હા. નૈગમ ને બધાને બેસી ગયું ને એકદમ બરાબર. છે ને નહીં?
સંગ્રહ નહીં, સામાન્ય ધર્મને ગ્રહણ કરવા વાળો વિચાર તે સંગ્રહ નહીં છે. જેમ કે જીવના કથનથી નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ, સિદ્ધ બધાનું ગ્રહણ થઈ જાય. સંગ્રહ નહીં એક શબ્દ દ્વારા અનેક પદાર્થોને પણ ગ્રહણ કરે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાના નોકરને કહે કે દાંતણ લઈ આવો. દાંતણ શબ્દ સાંભળીને સેવક કેવળ દાંતણ જ નહીં પણ સાથે સાથે ઓળિયું, પાણીનો લોટો, નેપકિન વગેરે બધું લઈ આવે છે. તો અહીંયા દાંતણ કહેવા માત્રથી તત્સંબંધી બધી જ સામગ્રીનો સંગ્રહ થઈ જાય છે. સંગ્રહ નહીંના બે ભેદ, પર સંગ્રહ ને અપર સંગ્રહ. એક મિનિટ. સંગ્રહ નહીં નો અર્થ છે કે જેમાં બધાનો સમાવેશ થાય ઈ સંગ્રહ નહીં છે. પણ સંગ્રહ નહીંમાં ફેર કેટલો કે એમાં ઈ વસ્તુ ઘટવાની શક્યતા હોવી જોઈએ. જેમ નૈગમ નહીંમાં એ વસ્તુમાં સ્વભાવ હોય કે ન હોય, સંકલ્પ માત્ર, નામ માત્ર પણ હોય તો નૈગમ નહીં એનો સ્વીકાર કરે છે. સમજાણું? એ ફોટાને પણ કહી શકે કે ભાઈ આ ફલાણા વ્યક્તિનો ફોટો છે કે આનો વ્યક્તિ છે, આ મહાવીર સ્વામી છે, એ પ્રતિમા ઉપરથી કહી શકે. જ્યારે સંગ્રહ નહીંની અંદર ઈ બધા જ નીકળી જાય. એમાં ખરેખર એનામાં જીવ હોવું જરૂરી છે. જો જીવની વાત કરતા હોય તો, ઘડાની વાત કરતા હોય તો ઘડાને યોગ્ય મટીરિયલનું હોવું જરૂરી છે. બરાબર? તો સંગ્રહ નહીંની અંદર એટલી શુદ્ધ વસ્તુ આવે કે નૈગમ નહીંની અંદર એનામાં ઈ યોગ્યતા હોય કે ન હોય, પણ લોકમાં આનું કથન થાય છે એટલે એનો સ્વીકાર કરી લે. હા, લોકમાં આ વ્યવહાર થાય છે એટલે વ્યવહાર નહીં નહીં તરીકે સ્વીકારે આપે, એ વસ્તુ તરીકે એને સ્વીકારી લે. પણ સંગ્રહ નહીંમાં લોક વ્યવહાર ન ચાલે. હા, તો આપણે બે રીતે કથન કરશું. એક જીવની દ્રષ્ટિએ કથન કરશું, એક માટીની રીતે કરશું, ગળાની રીતે કરશું. સમજાણું બરાબર બધાને? તો સંગ્રહ નહીં, માટીમાંથી કોને ઘડો કહેશે? તો કે જે ઘડા યોગ્ય માટી ખેતરેથી લઈ આવ્યા અને એનો ઢગલો છે માટીનો પૈડો છે એને ઘડા તરીકે સ્વીકારવું, ઈ સંગ્રહ નહીં છે. પછી એમાં કાંકરા પણ છે, કચરા પણ છે, બધું જ છે. બરાબર? એમ જીવને જીવ તરીકે સ્વીકારે, પછી એ ભલે અવ્યવહાર રાશિમાં છે, એનામાં જીવનું એક પણ લક્ષણ નથી. હા, નથી એટલો જ્ઞાતા દ્રષ્ટા ભાવ, અક્ષરના અનંતમાં ભાગનું જ ખાલી જ્ઞાન એનું ઉદ્ઘાટિત છે. બાકી બધું જ એનું સુસુપ્ત પડ્યું છે, છતાં પણ એને જીવ સંજ્ઞા તરીકે ઓળખે.
વ્યવહારમાં એને જીવ કહેવાતો નથી, પણ તેમ છતાં એનામાં જીવનું લક્ષણ મળે છે એટલે એને જીવ તરીકે ઓળખવો, એને જીવ તરીકે કથન કરવું, એ સંગ્રહ નહીં. પછી નારકી આવી જાય, તિર્યંચ આવી જાય, મનુષ્ય આવી જાય, દેવ આવી જાય, સિદ્ધ આવી જાય. હા, પછી એમાં નિગોદના જીવ પણ આવી જાય, વ્યવહાર રાશિના જીવ પણ આવી જાય, અવ્યવહાર રાશિના જીવ પણ આવી જાય, પણ જીવનું હોવું જરૂરી છે. તમને ભેદ સમજાય છે નૈગમ નહીં અને સંગ્રહ નહીંનો? હલો. હા સ્વામી, એટલે નૈગમ નહીંમાં તો સામે વસ્તુ નથી. ધારો કે પિક્ચર હોય કે એમને એમ અક્ષર પણ લખેલો હોય, ત્યારે તમે કીધું તું ને કે ઘડો લખેલું છે એટલે આપણે એને ઘડો કહી દઈએ છીએ. હા, પછી આજે જેમ તમે કીધું કે કોઈ વ્યક્તિનું નામ ઈશ્વર હોય તો આપણે એને ઈશ્વરથી બોલાવીએ, ભલે એમાં કોઈ ભગવાનનો આ એક ઈશ્વર પણ હોય ગુણ કે ન થઈ હોય. જાય. એવી રીતે ઈ નૈગમ નહીં છે. અને સંગ્રહ નહીં માટે ભલે મિક્સિંગ વાળું હોય કે જેમ અવ્યવહાર રાશિના જીવ એટલે એકદમ સુસુપ્ત છે જીવો, પણ તો પણ એમાં આત્મા તો છે જ, એટલે એને જીવ આત્મા તરીકે તરીકે સ્વીકારવા. હા, એટલે એ રીતે સમજ તો આવી છે. હા, બરાબર ને? એટલે સંગ્રહ નહીંની અંદર નૈગમ નહીં કરતા થોડી શુદ્ધતા આવી. જેમ જેમ આગળ નહીં જતા જશે તેમ તેમ શુદ્ધ જીવની પર્યાય પ્રગટ થતી જશે. પણ હજુ સંગ્રહ નહીં છે એટલે બધા જીવને લઈને ચાલે છે. એટલે બધા જીવ દ્રવ્યને લઈને ચાલે છે, એટલે આ દ્રવ્યાર્થિક નહીં છે, કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ નથી. એટલે જે માટીનો ઢગલો છે પણ એમાં એની ઉપાદાન શક્તિ એમાં જ છે. સંગ્રહ. એટલે એ સંગ્રહ નહીં. રેતીને આ ઘડો છે એમ ન કહી શકે, કે ચિત્રનો ઘડો છે ને ઘડો ન કહી શકે. ઉપાદાન શક્તિ એમાં હા, હા, હા. સંગ્રહ નહીંની અંદર એનું મૂળભૂત તત્વ હોવું જોઈએ, ઉપાદાન કારણ હોવું જોઈએ. પછી ભલે એની સાથે બીજું બધું ભળેલું હોય તો ચાલે, પણ મૂળભૂત વસ્તુ એનામાં હોવી જોઈએ, તો એને એ વસ્તુ તરીકે કથન કરે. આપણે અહીંયા બે વસ્તુને સિદ્ધ કરવા માંગીએ છીએ, એક ઘડાને સિદ્ધ કરવા માંગીએ છીએ અને એકને જીવને જીવ તરીકે સિદ્ધ કરવા માંગીએ છીએ. બરાબર? નયનું કામ છે પદાર્થના બોધ કરાવવાનું. બરાબર? તો નૈગમ નહીં તમને શબ્દથી ખાલી અવગત કરે છે, વાકેફ કરે છે. સંગ્રહ નહીંની અંદર વસ્તુના સ્વભાવથી તમને એ નજીક લઈ જાય છે કે ભાઈ એનામાં જીવનું લક્ષણ હોવું જોઈએ, જીવ હોવો જોઈએ. હા, ઘડામાં ઘડાને યોગ્ય માટી હોવી જોઈએ. જેને ને તેને ઘડો નૈગમ નહીં કહેતું તું, સંગ્રહ નહીં, જેને ને તેને ઘડો ન કે. હા, ઘડા યોગ્ય માટીને ઘડો કહી શકે, પણ ચિત્રને ઘડો ન કે. હા, કે ખેતરમાં પડી છે એ માટીને ઘડો ન કે. સંગ્રહ નહીં. ઘડા માટે લઈ આવેલી માટી છે, ઢગલો પડ્યો છે, એમાં માટી બનાવવાની, અરે ઘડો બનાવવાનો છે, એને ઈ ઘડા તરીકે સ્વીકારે. સમજાણું? સંગ્રહ નહીં તો આગળ વધુ એક એક નહીં. જવાબ નથી આપતા એટલે બહુ બેસતું નથી લાગતું મગજમાં. હજુ હેલો, હેલો. જી સ્વામી, બેઠું છે પણ હજી ફિટ નથી થયું. તમે બોલો છો આપણે સમજાય છે પણ પાછું થોડુંક વિચારવા માંગે છે. નહીં, તમને શું વિચાર આવે છે મને કયો તો મને સમજાય કે તમે શું આમાં તમને ગોટાળો છે. ત્રીજું પ્રમાણમાં ત્રીજું નથી સમજાણું હજી બરાબર મને તો સ્વામી. ત્રીજું કયું? આપણે તો હજુ બે જ કર્યા. હા, પણ ત્રીજું તમે પ્રમાણે કીધું ને છેલ્લે એનો વ્યાખ્યા તો કીધી. હા, પ્રમાણ આપણે કીધું. આપણે નહીંની વાત કરીએ છીએ. હા, હા. હા ને? અને નહીંની વાતમાં આપણે નૈગમ નહીં અને સંગ્રહ નહીંની વાત કરીએ. તમને બેઠું? નથી બેઠું સ્વામી મને. નૈગમ નથી બેઠું? ના સ્વામી, મને ન બેઠું. હા, ચાલો, કોને કોને નથી બેઠું નૈગમ નહીં? બેઠું તો છે પણ એકદમ હજી પરફેક્ટ નથી. સમજાય છે થોડું પણ હજી કઈક થાય છે.
પેલા નહીં એટલે સમજાણું કે નહીં મને કયો, નહીતર ગોટો થશે હજુ પણ. નહીં એટલે સમજાણું. નહીં એટલે વસ્તુને સમજવા માટે જે શબ્દ પ્રયોગ થાય, હા, પણ આંશિક રીતે થાય. એક 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 કરીને કથન થાય, એક સાથે કથન ન થાય. હાથીનું જે ઉદાહરણ આવે છે ને કે હાથીનું કાન જો એ અલગ, એ આખું અલગ. અને એમાં ના આવે. સમજાણું? નહીં છે એ વસ્તુ, નહીં છે એ સમજી લ્યો કે શબ્દથી લઈને, નામથી લઈને વસ્તુ સિદ્ધ થાય ત્યાં સુધીની આખી યાત્રાને ક્રમશઃ કથન કરે. એ નહીં, એ નહીં નું કામ છે. એટલે એક રીતે કે દ્રષ્ટિ અવ્યવહાર રાશિમાં આપણો આત્મા હતો, ત્યારથી લઈને સિદ્ધ ક્ષેત્રમાં આપણો આત્મા સિદ્ધ બનશે. તો જીવની અશુદ્ધ પર્યાયથી લઈને જીવની શુદ્ધ પર્યાય પ્રગટે ત્યાં સુધી અલગ અલગ તબક્કામાંથી જીવ પસાર થાય છે. બરાબર? અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, વ્યવહાર રાશિમાંથી સ્થાવરમાં આવે, સ્થાવરમાંથી વિકલેન્દ્રિયમાં આવે, વિકલેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં આવે, પંચેન્દ્રિયમાંથી મનુષ્યમાં આવે, મનુષ્યમાંથી પછી 4 દુર્લભ અંગોને પામે. એમ જેમ જીવનો ક્રમશઃ વિકાસ થાય. અચ્છા. તો જીવની યાત્રા તો શરૂ ક્યાંથી થઈ? અવ્યવહાર રાશિ. બરાબર ને? તો નહીં છે ખરેખર જીવ કોને કહેવાય? તો કે જેનામાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ અખંડપણે વર્તતો હોય એને જીવ કહેવાય. પોતાના સ્વભાવ સિવાય ક્યાંય ન જાય એ ખરેખર જીવનું સ્વરૂપ છે. તો એ સિદ્ધ સિવાય તો કોઈનામાં ન હોય. બરાબર? તો જીવનું શુદ્ધ સ્વરૂપ છે એની ના નહીં, એના શુદ્ધ સ્વરૂપને સ્વીકારનારો નહીં છે, એને એવંભૂત નહીં કહેવાય. પણ એ પેલા 6 નયની યાત્રા છે, અવ્યવહાર રાશિથી લઈને સિદ્ધ થવા સુધીની. તો એ યાત્રાને અલગ 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 રીતે કહેવામાં આવી છે. તો એ જે કહેવાની જે પદ્ધતિ છે એને નહીં કહેવામાં આવે. બરાબર? ખેતરમાં માટી છે, માટી ઘડા માટે લઈ આવ્યા, તો માટી લઈ આવ્યા ને સીધો ઘડો બની જશે? ના. હા, પેલા તો તમે ખેતરમાં માટી જે ઘડા યોગ્ય બનવાની માટી છે એ પસંદ કરો. પસંદ કર્યા પછી માટીને લાવો, લાવ્યા પછી માટીમાંથી કચરા, માટી, કાંકરા, પથ્થર એ બધું ચાળીને દૂર કરો. ચાળીને દૂર કર્યા પછી એમાં પાણી નાખો, પાણી નાખ્યા પછી એને કેટલી ખૂંદો, કેટલી મસળો, ત્યાર પછી એ પિંડો બને. પિંડો એકદમ બન્યા પછી તમે એને ચાકડે ચડાવો, ચાકડે ચડાવો પછી આકાર ઘડે, આકાર ઘડાના પછી એને સુકવવામાં આવે, સુકવવા પછી એને નિંભાણામાં પકવવામાં આવે, ને પકવીને ઘડો આખો તૈયાર થાય. તો ત્યાં સુધીની આખી યાત્રા છે. તો નહીં શું કેશે કે ઘડો બન્યો એ તો આખરી સત્ય છે, શુદ્ધ સત્ય છે, પણ ઘડો સીધો તો શુદ્ધ નથી ને? હા, તો જીવની યાત્રા કઈ રીતે થાય? તો કે નયની અપેક્ષાએ નૈગમ નયથી જીવની યાત્રા શરૂ થાય. અચ્છા. તો નૈગમ નયથી પહોંચવું છે એવંભૂત સુધી. તો રસ્તામાં એના કેટલા પડાવો આવશે? 6. તો ઈ પડાવને તમારે કઈ રીતે સમજવા, એને શું નામ આપવું? આ કામ નહીંનું છે. બરાબર. સમજાણું તમને? હા, નૈગમ નહીં ખાલી એટલું કે તમને શું જોઈએ છે? તો કે ઘોડો, તો કે ઘોડો કોને કહેવાય ઈ તમને ખબર છે કે નહીં? તો એ ખાલી આકારની ઓળખ આપે, નામની ઓળખ આપે. પછી વસ્તુ હોય તોય ભલે, ન હોય તોય ભલે, ઘડો નામ આવડવું જોઈએ ને ઘડાના આકારની ખબર પડવી જોઈએ. એ તો જીવ નામની ખબર પડવી જોઈએ, જીવના ગુણની ખબર પડવી જોઈએ. પછી જીવ હોય ન હોય એ બહુ મહત્વનું નથી. હા, તો નૈગમ નહીં, સંકલ્પ માત્રથી ચાલે, શરૂઆત થાય એની. જેને નામ માત્રથી શરૂઆત થઈ કહેવાય.
એનામાં એના ગુણધર્મો હોવા જરૂરી નથી. હમ. હા, જેમ આપણો લગભગ વ્યવહાર નૈગમ નૈથી ચાલે છે. ભૂતકાળની વાતો વર્તમાનમાં કેવી, ભવિષ્યની વાતો વર્તમાનમાં કેવી, વર્તમાનની વ્યવહાર જગતની વાતો આપણે કરવી, તો આ બધું તમે એનું વિશ્લેષણ કરવા જાઓ તો તમને ક્યાંય સત્યનો અંશ ન મળે. પણ છતાં લોકમાં આ વ્યવહાર ચાલે છે ને લોકો આ વ્યવહારથી જીવન ચલાવે છે અને વસ્તુને ઓળખે છે. આપણું લક્ષ્ય છે વસ્તુને ઓળખવી. હમ. અને વસ્તુને ઓળખવા માટે જે શબ્દના વ્યવહારો થાય એને નઈ કહેવામાં આવે. હમ. બરાબર. તો નૈગમ નહીં જીવ કોને કે? તો કે કા એનું નામ હોવું જોઈએ, કા એનો આકાર હોવો જોઈએ, કા એનું ક્યાંય આરોપણ કર્યું હોવું જોઈએ કે ભાઈ મેં આ ચોક હોલ્ડર છે ને મેં એનું નામ આપ્યું કે આનું નામ જયંતી છે, તો આ જીવ છે, મેં નામ આપ્યું છે આના ઉપર એટલે. હમ. હા, કાલ સૂર્યા કસાએ પાણીમાં પાડા દોર્યા તો એને નામ આપ્યું કે આ પાડા છે ને પછી એને માર્યા. તો એને માર્યા કે ન માર્યા? કાલ સૂર્યા કસાએ 500 પાડા કુવામાં રહીને માર્યા કે ન માર્યા? હા, ભાવથી માર્યા. ભાવથી માર્યા, તો કયા નહીંથી માર્યા? હા, શુદ્ધ ને. હા, સંકલ્પ નૈગમ નહીંથી માર્યા. શેનાથી માર્યા? રિયલમાં પાડા નહોતા પણ નૈગમ નહીંથી એને પાડાનું આરોપણ કર્યું કે આ પાડા છે ને એને માર્યા. હમ. સ્થાપના નિક્ષેપ કરી ને. હમ. સમજાણું બધાને કે નહીં? જી જી સ્વામી. સ્વામી, હા બોલો. નહીં ને ઇંગ્લિશમાં શું કહેવાય? હું તો જાણે ઇંગ્લિશ ની ખા હો. સ્વામી, તેનો પર્યાયવાચી શબ્દ શું હોય એક શબ્દમાં? અ તમને નહીં ને તમે ઇંગ્લિશમાં કયો આંશિક સત્ય, સત્યનો એક અંશ. હવે તમારે ઇંગ્લિશમાં કયો. પાર્શિયલ ટ્રુથ. હા પાર્શિયલ ટ્રુથ. હા, સત્યનો એક અંશ. અને સત્ય દ્રષ્ટિ કદી એક અંશનું ન હોય, સત્યના અનેક અંશો હોય. દ્રષ્ટિ બી કહેવાય સ્વામી? દ્રષ્ટિનો પ્રોપર શબ્દ દ્રષ્ટિ નો આવે. અચ્છા. આંશિક સત્ય, નહીંનું ગુજરાતી થાય આંશિક સત્ય. આંશિક સત્ય. ઓકે. મેં તમને દ્રષ્ટાંત આપ્યું હા હા. કે સમુદ્રમાંથી ઘડામાં પાણી ભર્યું, બરાબર છે. હવે એને સમુદ્ર કેવો કે ન કેવો? હા, બરાબર. ઘડાના પાણીને સમુદ્ર કહેવાય? ના. ન કહેવાય. તો એને અસમુદ્ર કહેવાય? ના તો કે કહેવાય. અસમુદ્ર ન કહેવાય, એની અંદર સમુદ્રનું પાણી છે. હા. એટલે સમુદ્ર ન કહેવાય કારણ કે ગળાનું જ પાણી છે, તો આખા સમુદ્રનો નિષેધ થઈ જાય. હમ. તો શું કહેવાય કે ગળામાં સમુદ્રનો અંશ છે. અંશ છે. સમજાણું? જેમ તો કે હા. એવા સત્યના અંશો અનેક ભેગા થાય ત્યારે એક સત્ય બને. સ્વામી, અચ્છા. હાથીનો દાખલો લઈએ. હાથીનો પગ, હાથીનો કાન, હાથીની પૂંછડી, હાથીની આંખ, હાથીની સૂંઢ, અને એનું બધું ભેગું કરે ત્યારે એક હાથી થાય. વસ્તુ અનંત ધર્માત્મક છે. એમાં બધા સત્યના અનેક અંશો છે. સામાન્ય ધર્મ છે, વિશેષ ધર્મ છે, એ બધા ધર્મ ભેગા થાય ત્યારે એક સત્ય બને. પણ જ્યારે આપણે કેવું હોય તો બધા સત્યને એક સાથે તો કહી શકતા નથી કે હમ. આખી યાત્રા આપણે કોઈને બતાવી શકતા નથી. તો સત્યનો અંશ કરતા 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 આખરી સત્ય સુધી પહોંચવાનું છે. તો નહીં છે એ આખી અશુદ્ધ થી લઈને શુદ્ધની આખી યાત્રા છે. હમ. એક એક પડાવ કહી શકાય.
પણ આવું કહી શકાય. સમજાણું શ્વેતા? જી સ્વામી, હવે બરાબર એક સમજાણો. હા સ્વામી. ઇંગ્લિશ ઇંગ્લિશ શબ્દ શું કહેવાય? તું કે, તું સીએ છો. પાર્શિયલ ટ્રુથ કહેવાય. હવે તું મને પૂછતો, મને બહુ ઇંગ્લિશ આવડે. સ્વામી તમને આવડે છે. એંગલ કહેવાય, એંગલ દૃષ્ટિકોણને. એકદમ દ્રષ્ટિકોણ પણ એવો પ્રોપર શબ્દ નહીં આવે. એને શું કહેવાય? અંશ, અંશને શું કહી શકો ઇંગ્લિશમાં? એસ્પેક્ટ. એસ્પેક્ટ. એક ભાગ નહીંતર આપણે વર્તુળ ગુજરાતીમાં જ રાખો ને, તમે ગુજરાતીમાં સમજી ગયા હોય તો. હું ઇંગ્લિશ નો શબ્દ તમને પ્રોપર ગોતીને કહીશ, હં? કેમ કે અત્યારે હું તમને કહી શકતી નથી, મને ખબર નથી એટલે. એક હા? સ્વામી પણ વિઝડમ હું કહેવાય? હા? સ્વામી વિઝડમ કહેવાય? ના 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 ના, વિસ્ડમ નો કહેવાય. સ્વામી એક ભાગ કહેવાય. અંશ ને ના સમજો. અંશ એટલે એક ટુકડો. રતિભા, પીસ ઓફ ટ્રુથ એમ કહેવાય. અણુ અણુ એક. હા. અત્યારે તમારે સમજ હોય તો સ્થૂળ દ્રષ્ટિએ હાથીનું કીધું ઈ કયો. હા. કે હાથી કોને કહેવાય? કે એનું આખું વર્ણન પૂરું થાય ત્યારે એક હાથી કહેવાય. સ્વામી અને ખાલી વિઝન સૂંઢને શું કહેશો? હાથીનો એક અંશ. સ્વામી પાઠાવલી મેં એમ આપ્યું છે કે એક પ્રાસંગિક દ્રષ્ટિકોણ અથવા અન્ય અપેક્ષાઓને ગુણ કરીને કોઈ પણ એક અપેક્ષાનો સ્વીકાર એટલે નહીં. એ તો વાત કહું છું કે સત્યના એક અંશનો સ્વીકાર, પણ બાકીના અંશનો નિષેધ નથી. ઈ ગૌણ છે. અને દ્રષ્ટિકોણ પણ આપ્યું છે, પ્રાસંગિક એક દ્રષ્ટિકોણ એટલે ચોક્કસ દ્રષ્ટિકોણ. કેવો તમે, વાંધો નહીં. પણ દ્રષ્ટિકોણ આ છે ને, માનસિક પરિસ્થિતિ નથી. નહીં છે ઈ વચનને અભિવ્યક્ત કરવાની પદ્ધતિ છે. આ વચન શૈલી છે. ન્યાય છે ઈ વચનનો પ્રકાર છે. અને દ્રષ્ટિકોણ છે સ્વામી ઈ તમારો જોવાનો પ્રકાર છે, કથનનો પ્રકાર નથી. પાઠાવલી મેં એ લોકોએ નહીં એટલે ચોક્કસ વિચાર એવું પણ લખ્યું છે. 3-4 ઓપ્શન આપ્યા છે. વસ્તુના એક સત્ય અંશ લઈને કથન કરવું એને નહીં કહેવામાં આવે. બસ, ચોક્કસ વિચારસરણી. ફ્રેક્શન ઓફ ટ્રુથ કહેવાય. હું ઇંગ્લિશ તો તમને હું કોઈ 2-4 જણને પૂછીને પછી તમને કહીશ આ બાબતમાં, કેમ કે મને પણ પ્રોપર શબ્દ નથી ને આની માટે પરફેક્ટ સ્વામી કયો શબ્દ આવશે. હા સ્વામી હા, ફ્રેક્શન ઓફ ટ્રુથ આવે. હું કઉ છું ને, મને ઇંગ્લિશમાં તમે નહીં પૂછો. મને ઇંગ્લિશમાં તમે બધા મને શબ્દ મોકલજો ઓલામાં, હું એના માટે તપાસ કરીને પછી તમને કહીશ. ઓકે. એને કદાચ ડિક્શનરીમાં જે બેન પૂછે છે ડિક્શનરીમાં જોઈ લેજો, કદાચ હોય. હા એટલે એક મળ્યું ફ્રેક્શન હા, ઓફ હવે તને આવડે આવતો બેટા. સત્યના એક અંશને ઇંગ્લિશમાં શું કહેવાય? સત્યના એક અંશને ઇંગ્લિશમાં શું કહેવાય? સત્યનો એક અંશ. નહીં એટલે શું? કે સત્ય અનંત છે, પણ સત્યના એક અંશનું કથન કરીને બાકી બધાને ગૌણ કરવા, નિષેધ નહીં કરવાનો. એક અંશને કહેવું. One aspect of truth, one part of truth, one. એક અંશ, સત્યનો એક અંશ. સત્યના અનેક અંશ ભેગા થાય ત્યારે સત્ય એક બને. સત્ય કોઈ દિવસ એક અંશ વાળું ન હોય, કેમ કે અનંત ધર્મ છે. આ અપેક્ષા આ હોય, આ અપેક્ષા આ હોય, આ અપેક્ષા આ હોય. સત્યના અનંત અંશો છે, એમાંથી કોઈ એક અંશને લઈને કથન કરવું. પાર્ટ ઓફ ટ્રુથ સ્વામી. Part of truth તો નહીં, પણ segment કહી શકાય. એટલે એક ડિક્શનરી એવું મળ્યું અફેક્શન ઓફ. કહે છે બસ. ચાલો ને ગોતશું આપણે. હા.
આપણે જરાક 2-4 જણને પૂછીએ ને આની માટે એકદમ પર્ટિક્યુલર કયો શબ્દ આવે એ ગોતશો. પણ ગુજરાતીમાં કયો તો ગુજરાતીમાં તો એક જ થાય કે વસ્તુમાં અનંત ધર્મો છે, સામાન્ય અને વિશેષ. એમાંથી વસ્તુના કોઈ પણ એક સત્ય અંશને રજૂ કરવો અને બાકીના જે પણ ધર્મો છે એનો નિષેધ ન કરે પણ એને ગૌણ તરીકે રાખે એને નહીં કહેવામાં આવે. બસ પર્સ્પેક્ટિવ પણ કહી શકીએ આપણે. પર્સ્પેક્ટિવ પર્સ્પેક્ટિવ આપણું અંકો ને મારો વ્યૂ આ છે. જે વ્યૂ આપણે વર્ડ વાપરીએ છીએ. પણ વ્યૂ એટલે સત્ય. પર્સ્પેક્ટિવ એટલે આપણો આશય. આપણો આશય નથી જોવાનો. આ વસ્તુમાં છે પણ પૂર્ણ રૂપે નથી. બધું મળાવીને પઝલ જોડીને એક જૂથ થાય છે. જેમ કે અવ્યવહાર રાશિનો અશુદ્ધ જીવ છે અને સિદ્ધ ભગવાનનો શુદ્ધ જીવ છે. બરાબર છે. તો અશુદ્ધ જીવથી શુદ્ધ જીવ સુધીની જે આખી યાત્રા છે એ યાત્રાને ક્રમે ક્રમે એક એક સત્યના અંશ લઈને એને કથન કરવું એ નહીં છે. પેલા સર્વસામાન્ય વાત કરે, બહુ એનું ડિટેલ ન કરે, પછી ધીરે 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 એને ડિટેલમાં લઈ જાય. તો નહીં, વસ્તુના અનંત ધર્મો છે એમાંથી એક ધર્મને કહેવો અને બાકીના ધર્મને ગૌણ કરવા, નિષેધ નહીં કરવાનો, એને નહીં કહેવાય. તો હવે પાર્ટ ઓફ ધ ટ્રુથ આવી શકે. પાર્ટ ઓફ ધ ટ્રુથ તો પણ એકદમ પરફેક્ટ શબ્દ નથી. નહીં માટે ગોતશું. ચાલો ને તમારી માટે કઈક મહેનત કરશું. હવે મને તો ઇંગ્લિશમાં તો હું તો અંગૂઠા છાપ છું. પણ નહીં એટલે આખી અશુદ્ધ થી શુદ્ધ ની યાત્રા છે. આપણો એંગલ ની વસ્તુ જ છે. નૈગમ નહીં શું જુએ કે ભાઈ તમારું શુદ્ધ છે કે અશુદ્ધ છે એ નહીં, લોકોમાં આ શબ્દ સ્વીકારાય છે ને એનો સ્વીકાર કરો. ત્યારથી યાત્રા શરૂ થાય. તો પછી એનામાં એક એક નહીં આગળ વધતો જાય તેમ તેમ એની શુદ્ધ પર્યાયો પ્રગટ થતી જાય, અશુદ્ધ પર્યાયો બધી નીકળતી જાય. આ આખી નયની યાત્રા છે. હા, હવે જેમ કે તમે જેમ કે માટી લાવ્યા તમે ઘડા માટે, બરાબર? તો પેલા માટી હતી એને ઘડો કેવો? ખેતરમાં હતી. પછી ખેતરમાંથી તમે માટી લાવ્યા ખોદીને, એને ઘડો કેવો? પછી એમાંથી પથ્થર કાંકરા બધું કાઢી કરી અને પાણી નાખીને તમે એને પલાળી અને એને ખૂંદી, એને ઘડો કેવો? એ વ્યવહાર. અને પછી એને મસળી અને પિંડો બનાવીને ચાકડા ઉપર મૂકી. અહીંયા સુધી વ્યવહાર છે. પછી એને ચાકડાને ફેરવીને આકાર ઘડવાની શરૂઆત કરી. એ રુજુસૂત્ર નહીં કે હવે એ ઘડો દેખાવાની શરૂઆત થઈ. હવે કોઈને પણ કયો તો એ કે આ પણ બનાવી રહ્યા છે હજુ. એ રુજુસૂત્ર નહીં છે. પછી એમાં શબ્દ નહીં આવ્યો, આખો ઘડો બની ગયો માટીનો. પછી તમે કોઈ નાના બચ્ચાને પણ પૂછો કે આ શું છે, તો કે આ ઘડો છે, આ ઘડો છે. એ શબ્દ નહીં થયો. પછી એને પકાવે, સૂકવે ને પછી એને પકવે. પકાવે એટલે ઈ સમભિરૂઢ નહીં થયો કે હવે આ ઘડો પાકી ગયો. પણ તેમ છતાં જો એવંભૂત નહીં ન સ્વીકારે, એવંભૂત એની અંદર પાણી ભરે અને પાણી એમાંથી લીકેજ થતું નથી, એમાં ક્યાંય પણ એક નાનકડું એવું કાણું છે, તો એવંભૂત નહીં એમ કે આ ઘડો નથી, એ રિજેક્ટ કરે. શુદ્ધ સ્વરૂપ હોય તો જ એનો સ્વીકાર કરે, નહીતર ન કરે. તો આખી એક યાત્રા છે આ નહીં. સમજાણું ને? તો માટી કહેવાય છે તો માટલું હા, એવું તો જીવ 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 કહેવાશે. તો સામાન્ય પેલી પ્રાથમિક કક્ષામાં તો શું થાય કે એમાં જીવ છે કે નથી જીવ કે એવા કોઈ બહુ વિશ્લેષણમાં ન જાય. બસ જીવ છે ને એટલી જ વાત પર્યાપ્ત છે.
પછી એમાંથી ભાઈ જીવ છે તો એનામાં ચૈતન્ય ગુણ હોવો જોઈએ, પછી ભલે નિગોદ નો જીવ હોય કે સિદ્ધ નો જીવ હોય, પણ એનામાં જીવત્વ તો હોવું જોઈએ, તો એને જીવ તરીકે સ્વીકારે, નહીતર ન સ્વીકારે. એનાથી આગળ જાય તો પછી એમાં ત્રસ અને સ્થાવર એવી પર્યાયોને લઈને એને સ્વીકારે, પછી એને ગતિના રૂપમાં સ્વીકારે, પછી એને સાધનાના રૂપમાં સ્વીકારે, જ્ઞાન દર્શન ચારિત્ર તપમાં. અને એમ કરતા 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 જીવ કર્મ મુક્ત બને. પેલા તો એ કેવડી બને, એવમ ભૂત નઈ ની અંદર બનતા પહેલા એ સમભિરૂઢ નઈ ની અંદર એક કેવડી પણ આવે, અને કેવડી પણેથી પછી એ સિદ્ધ બને ત્યારે એને એવમભૂત નહીં એમ કે હવે આ જીવ કહેવાય, એને જીવ કહેવાય. બાકીની પેલી પરી એને જીવ તરીકે સ્વીકારે જ નહીં. આવી રહ્યા ને, તો આ બધા સત્યના ક્રમિક અંશો છે. સીધે સીધું એ સત્ય તો પહોંચાતું જ નથી, અહીંયાથી એનું સત્ય શરૂ થાય છે અને ત્યાં એનું સત્ય પૂરું થાય છે. તો એ સત્યના અંશને નહીં કહેવાય. હવે એને ઇંગ્લિશ શબ્દ ગોતો તમે લોકો. ચાલો આજે આટલું રાખીએ, આપણે આજે ચર્ચા કરી. પણ જી સ્વામી. હા, નહીં એટલે સત્યનો એક અંશ, આખું સત્ય નહીં. તો એક સત્યના એક અંશને પકડીને જે વાત કરવામાં આવે, પછી એ નૈગમ નહીંનું હોય, સંગ્રહ નહીંનું હોય, વ્યવહાર નહીંનું હોય, રુજુસૂત્ર નહીંનું હોય કે એવમભૂત નહીંનું હોય, પણ સત્યના એક અંશને પકડીને જે કથન કરવામાં આવે પણ બાકીના અંશોનો વિરોધ ન કરે, એને ગૌણ તરીકે સ્વીકારે, એને નહીં કહેવામાં આવે. જો બીજાનો નિષેધ કરે તો પછી નયા ભાસ થઈ જાય, એ દૂર નહીં બની જાય. સમજાણું? એટલે નહીં છે એ પણ સત્ય સુધી પહોંચવાની જ એક પ્રક્રિયા છે, કે આંશિક સત્યથી તમે સંપૂર્ણ સત્ય સુધી પહોંચો. એના બધા આમ તો અનંત નામો થાય, પણ આપણને બેઝિકલી સમજવા માટે 7 નહીં આપ્યા છે. બાકી તો ધર્મ અનંત છે તો નહીં પણ અનંત જ હોય, પણ અનંત નહીં ને 7 નહીં ની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા સમજવા માટે. બરાબર છે? આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. હા. જંવાઈદમ અચામિનમ વિનખરમ ચકરમ પયાહીનમ વિનયહીનમ જોગીનમ ગોસૈનમ સુઠ્ઠો દિનમ દુઠ્ઠું પડી છે કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. એમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા અનુસ્કલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે છામી દીકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણે હિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે દિવ્યેમી. જેમ જેમ નહીમાં આગળ વધે ને તેમ તેમ એનું શુદ્ધપણું પ્રગટ થતું જાય અને અશુદ્ધપણું નીકળતું જાય. જી સ્વામી. તો નહીં આ યાત્રા છે, ક્યાંય અટકવાનું નથી. એક અંશ ઉપર એક અંશને સમજીને એનાથી આગળ વધો, એનાથી આગળ વધો, અને એમ કરીને શુદ્ધતા સુધી પહોંચવાની આ એક યાત્રા છે. અને એ યાત્રામાં રસ્તામાં જતા જતા આપણને એવા જીવો મળે તો આપણા મનમાં એવું ન થઈ જાય કે આને જીવ ન કહેવાય, કે આને સાધના ન કહેવાય. કોઈને કોઈ દ્રષ્ટિએ તો એ છે જ, સત્ય જ છે. એટલે કોઈનો વિરોધ કર્યા વગર, કોઈનો નિષેધ કર્યા વગર આપણે આપણી યાત્રામાં આગળ વધવું, આ નહીંની સાધના છે. બરાબર? ચકારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પદસ્વધમો મંગલમ
ચકારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનત્તોદમો લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર સાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષદણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય જય ગુરુદેવ કી જય હા, બધા અભ્યાસ કરવા વાળાને ધન્યવાદ. સ્વામી. આપનો ઘણો ઘણો આભાર સ્વામી. ખૂબ આભાર. પ્રણામ વંદામી હા. સ્વામી. હાજી. સુખ સાતામાં સર્વે સ્વામી. આનંદ આનંદ આનંદ. કાલે બુધવાર છે. સવારના એટલે ભાઈઓનો સવારનો પાઠ છે. કેટલા વાગે સ્વામી? અ, કાલે જો મારો કાલે સવારે આપણે અહીંથી કેટલા વાગે વિહાર કરશું પીવાય? 7 વાગે 7:30 પહોંચી જશે. અચ્છા ઠીક છે, હું 7:30 પોણા 8 ની વચ્ચે લઈશ તો ચાલશે? હલો, ચાલશે ચાલશે. આપણે વહેલા નીકળી જશું. હા ઠીક છે, ભલે. બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હાજી. ઉર્મિલાબેન કાલની લિંક નાખી દેજો.